સુરત શહેરમાં વેલેન્ટાઇન દિવસ આવે એટલે પ્રેમી પંખીડા માટે વિશેષ દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે ઘણા પ્રેમી પંખીડા એકબીજાને પ્રેમનો સંદેશો આપતા હોય છે અને સાથે ગિફ્ટ આપતા હોય છે. જ્યારે 80થી 2000ના દાયકામાં લોકો વેલેન્ટાઇનનું આટલું કલ્ચર નહીં હતું અને સુરતમાં એકાંત માણવા માટેની જગ્યા માત્ર ડુમસ અને નદીનો પટ હતો, જ્યાં લોકો એકાંતમાં પ્રેમી પંખીડા રહેતા હતા. આજે કલ્ચર બદલાયું છે અને સુરત શહેરનો વિકાસની સાથે પહેલાંની જગ્યાઓ કરતાં ગાર્ડન પણ વધ્યા છે. છતાં લોકો વેલેન્ટાઇનના દિવસે ગાર્ડન કરતાં એકાંત માણવા માટે સુરતની વિવિધ હોટલોનો એટલે કે ઓયો હોટલ તરીકે ઓળખાતી તેમજ કપલ બોક્સમાં જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ખાસ કરીને વિદ્યાર્થી પર અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન દિવસે પોતાની ગર્લફ્રેન્ડ અને ફ્રેન્ડને વિશેષ ગિફ્ટ આપતા હોય છે. સાથે પાર્ટીઓ પણ આપતા હોય છે. આવી પાર્ટીઓને લઈને મા બાપ પણ ચિંતિત થતા હોય છે. ઘણીવાર બાળકો પોતાના કોલેજ અથવા સ્કૂલે જાય છે અને લોકો મિત્ર સાથે આવી રીતે કોફી કલ્ચરમાં દેખાતા હોય છે, જેને લઈને મા બાપનું શરમથી ઝૂકી જાય છે. આવા બનાવો અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, શહેરના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકી અને ભાવેશ રોશિયા સરપ્રાઇઝ ચેકિંગ હોટેલ અને આવવાની જગ્યા જેવી રીતે ડુમસ અને નદીના પટ પર પેટ્રોલિંગ શરૂ કરવાનો આદેશ તેમજ અલગ અલગ ઓયો હોટલોમાં કોફી કલ્ચર પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. અગાઉ પણ સુરત શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે એક પ્રેમિકાને રહેસી નાખી હતી. તેવી ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે.